એટલે ભાઈ વેલા તો આવવું જ પડે ને, 2 કે 3 દિવસમાં આપણે હમણાં સાહેબ આવશે. એટલે તમને નથી ખબર 20 તારીખે પીએમ સાહેબ આવવાના છે, નરેન્દ્ર મોદી. ભાઈ બધો નવો માલ જે બી છે ને એ બધું સાહેબ આવે છે એટલે બાજુમાં ગોઠવી. દુકાનની બહાર કોણે અહીંયા આવી રીતે થૂક્યું છે? સાહેબ આવે તો આ બધું થોડી સારું લાગશે. ભાઈ ઓલી જે ટ્યુબલાઇટ જે ઝબકારા મારે છે ને એ છે ને કાઢી નાખો ને, ચાલુ ન થાય ને તો છે ને નવી લગાડી. એ ભાઈ વ્યવસ્થિત પીછી મારજે. અહીંયા ગુડલક નો જી વ્યવસ્થિત છે ને વંચાવો જોઈએ. ટેન્શન કેટલું છે આપણી માથે. ભાઈ આ ટાકાની છે ને લાકડી બદલાવી કાઢો. બધા છે ને પાનમાં ખાઈને કોઈ થૂકતા. સાહેબ ની ઉંમર જુઓ તોય તે કેટલી અને આમ સ્ફૂર્તિ છે ને આમ ટટ્ટાર ઉભા રહી. દિવસ આપણી પાસે છે ત્યાં લગીમાં તમે છે ને બધું છે ને આખી દુકાન ફ્રેશિંગ કરી કાઢજો ને ફૂલ ચોખ્ખી કરી કાઢજો. અમારે સાહેબ આવે ને આમાં રેકોર્ડ કરીને પછી અમારે જોવું કરવું હોય તો આ યાર ના પાડી તો હોય આ બધા યાર કચરો ઘણો કરે છે ને. આ ગાડી ઉપર છે પોતો મારો, અહીંયા પગલા ને હોય. સાહેબ આવશે તો આપણે ક્યાં બેઠાડશું? ભાઈ ગાડી કોણે યાર આવી રીતે આડી રાખી છે? ગાડી છે સીધી કરી કાઢો. ખોટું ટ્રાફિક જામ થાય એ નો સારું. આ બધું અહીંયા હું નવા તમે રાખો છો યાર, તમને ના પાડેલી છે. તમને કહું છું કે સાહેબ આવવાના છે, આ બધું અહીંયા નો રાખતા. આ પંખો સાફ કર્યો પણ એક પાકડામાં હજી છે થોડીક ધૂળ દેખા. કાકા 4 દિવસ મારું ટિફિન લેતા હોય તો હું ઘરે જમવાની આવું. આ કોટીનું કાપડ કાપું છું સાહેબ માટે. જયારે બી આવે ને ત્યારે હું આપું ને તો છે ને ફોટો પાડી લેજો. એક તું ફોટો પાડી લેજો, એક તમે પાડી લેજો. ભલે તમારી अरे भाई तुम लोग का नाम लिस्ट में नहीं है।